ડીસા રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો. ડીસા રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો. ડીસા રોટરી ક્લબના નવા વર્ષના હોદ્દેદારો પદગ્રહણ સમારોહ ડીસા રોટરી ભવન હોલ ખાતે યોજાયો હતો. ડીસા રોટરી ક્લબ ખાતે આજરોજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ શાહના દુઃખદ અવસાન થતાં તેમના માનમાં સર્વેએ 2 મિનિટ મૌન પાળી અંતઃકરણથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. રોટરી ક્લબના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી. જ્યારે શાળા કોલેજોમાં અભ્યાસ કરનારાઓ, રોટરી પરિવારના છાત્રો અને અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે તેમનો આવનાર વર્ષના કાર્યોનો રોડમેપ રજૂ કર્યો. સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબ સેવાકીય કાર્યો માટે અને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલ દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો. ડીસા શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં શું સારું કાર્ય કરી શકાય તેના પર પૂરતું ધ્યાન આપવામાં આખી ટીમ પ્રયાસ કરશે. રોટરી ક્લબ ઓફ ડીસાના નવા પ્રમુખ તરીકે રોટરી હસમુખભાઈ ઠક્કર, મંત્રી તરીકે રોટરી મુકેશભાઈ લોધાસ સહિત ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરેનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ગવર્નર સહિતના મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર ડીકેશ ગોહિલ અને ડોક્ટર મોના ગાંધીએ તમામનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા.